આને શું કહેવું? તારે જ તારો દીવો બનવાનું છે, તારે જ તારા માર્ગદર્શક બનવાનું છે. તારું સોલ્યુશન અથવા ઉકેલ બહારથી નથી આવવાનો. એ તારા દુઃખનું કારણ તારી અંદર જ છે. એટલે તું તારા ખોટા નિર્ણયો બદલ તો આ ફળ બદલાશે. આજ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે ઉપદેશેલ કર્મનો સિદ્ધાંત છે, જ્યાં શ્રી કૃષ્ણ લાલાને સમજાવે છે કે તું જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે તારા કર્મનું ફળ છે. માટે તું કર્મ કર, એ જ તારા અધિકારમાં આવતી વસ્તુ છે. સખત પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. હવે દોસ્તો, ક્યારેક આપણા ત્યાં કર્મણને વાધિકારસ્તે મા ફલેષુ કદાચન નો ખોટો અર્થ કરવામાં આવે છે, હું માનું છું. લોકો કહે છે કે કર્મ ઉપર જ તારો અધિકાર છે, ફળ ઉપર નહીં. ના, એવું નથી. એ એટલા માટે કર્મ ઉપર તારો અધિકાર છે કે તમે એક પથ્થર લઈને આંબા ઉપર મારો છો કેરી પાડવા માટે. તો પથ્થર જ્યાં સુધી હાથમાં છૂટે છે ત્યાં સુધી તમારા કાબુમાં છે. છૂટ્યા પછી કાં તો આંબે અથડાશે, કાં તો કેરી પાડશે, કે કાં તો રાજા ફરવા નીકળ્યો છે તેના માથામાં વાગશે.